ઉપાધિ છે એ દરેક દરેક જીવમાં ઉપાધિ હોય. એ પરમાત્મા તરફથી થતું દુઃખ છે. એક જાય પછી બીજું, એના જાય પછી ત્રીજું, અનેક પ્રકારની ઉપાધિઓ આપણી નરી આંખે જોઈ શકીએ કે હજી અમારા દીકરા દીકરીના લગ્ન કરવા છે, અમારી ઘરે આ પ્રસંગ આવે એમ છે, અમારે આમ કરવું છે, તેમ કરવું છે, એને કહેવાય ઉપાધિ. હા, ઘણી વ્યક્તિને બધા કાર્ય ધીમે 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 પૂરા થતા હોય, દીકરા દીકરીના લગ્ન થઈ જાય, સારા કાર્ય સંપન્ન થઈ જાય, પછી શું કે એક દીકરાનો બાકી હોય લગ્ન પ્રસંગ કે કઈ પ્રસંગ બાકી તો કે હજી એક ઉપાધિ અમારે છે એમ કહીએ ને, તો એને કહેવામાં આવે છે પરમાત્મા તરફથી આ ત્રણ પ્રકારના દુઃખો છે, જે સામાન્ય દુઃખો છે, પણ આપણને બહુ કઠિન લાગે. એટલા માટે આ પરમાત્માના ત્રણ તાપ છે. જો એ ત્રણ પ્રકારના તાપને નાશ કરવો હોય ને તો આના શરણોમાં જવું પડે, આ ભાગવતજીના શરણોમાં જવું પડે, એને વંદન કરવા પડે, એની છત્રછાયામાં એની કથાને શ્રવણ કરવી પડે, એના પરિચયને જાણવો પડે. અને એ જાણો ને પછી શ્રી કૃષ્ણાય વયં નુમઃ, એ જાણીને પછી તમે એના ચરણોમાં વંદન કરો. અહીંયા ભાગવતકારે કે શ્લોકની અંદર કહ્યું છે કે શ્રી કૃષ્ણાય વયં નુમઃ. કોઈ એક વ્યક્તિ પરમાત્માને વંદન નથી કરતા, પણ આ સંસારની અંદર બધાની માટે આ બધી વસ્તુ જરૂરી છે. ભાગવતજીના પ્રથમ શ્લોકની આપણે અહીંયા વિવરણ કર્યું એ બધાના માટે, આધિ વ્યાધિ ઉપાધિ, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આ બધાને દુઃખો હોય ને, મારે હોય, તમારે પણ હોય. એટલે બધા જ દુઃખોનો જો નાશ કરવો હોય તો કોના શરણમાં જવું પડે? શ્રી કૃષ્ણાય વયં નુમઃ, શ્રી કૃષ્ણાય વયં નુમઃ. એ કૃષ્ણના ચરણોની અંદર, પરમાત્માના શરણની અંદર જવું પડે. એના સાનિધ્યમાં વ્યા જાવ ને એટલે આ બધા જ દુઃખો છે ને શાંત થઈ જાય. એટલા માટે અહીંયા પરમાત્માનો પરિચય એ સુંદર મજાનો પરિચય કરાયો છે. તો આ ત્રણ પ્રકારના દુઃખો છે. અમારે એક હિન્દીની અંદર એક કહેવત છે, જો ચાહા વો મિલતા નહીં, જે જોતું છે ને એ મળતું નથી, ઈચ્છેલું આપણને મળતું નથી. જો મિલા વો પસંદ નહીં હૈ, આપણને મળી ગયું છે પણ ગમતું નથી. આપણી પાસે હોય પણ બહુ જાજો સમય થઈ જાય એટલે પછી આપણને ન ગમે, એનાથી વિશેષ કંઈક આગળ. અને ત્રીજું, પસંદ આયા વો ટીકતા નહીં, જે ગમે છે એ ટકતું નથી. એટલે જ્યાં સુધી ઈચ્છા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સુખ નહીં મળે, સંતોષ નહીં થાય ત્યાં સુધી સુખ નહીં મળે. એટલા માટે એ પરમાત્માના શરણની અંદર જવું પડે. અને એટલા માટે જ ભાગવતજીના પ્રથમ શ્લોકની અંદર બધાએ વંદન કર્યા. રામચરિતમાનસની અંદર તુલસીદાસજીએ પણ સચ્ચિદાનંદ સ્વરૂપને વંદન કર્યા છે. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજન સાવન, ચલે જાત શિવ સતી સમે. જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોન સાવન. જય સચ્ચિદાનંદ જગ પાવન.
પરમાત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને અહીંયા તુલસીદાસજી નમસ્કાર કરે અને કહે છે કે આ જગતની અંદર પવિત્ર કરનારું કોઈ નામ હોય તો એ પરમાત્માનું ભગવાનનું સ્વરૂપ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ સુંદર મજાનું પરમાત્માના સ્વરૂપને અહીંયા વંદન કર્યા છે. ભાગવતજીના આગળના શ્લોકની અંદર આવો સુખદેવજી મહારાજને આપણે વંદના કરીએ. સુખદેવજી મહારાજ છે 7 દિવસની માટે ગંગાના કિનારે પરીક્ષિત રાજાને સુંદર મજાની શ્રીમદ ભાગવત કથા સંભળાવી છે. આવતીકાલેથી ગંગાના કિનારે 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ અને પ્રથમ સ્કંદની કથા આવશે. આ કથા શરૂઆત ક્યારે થઈ હતી? એમાં આ ભાગવત ભગવાન બેઠા છે ને એટલે કહી દઉં, વખાણ નથી કરતો, પણ સત્ય કેવું ને એ વ્યાસપીઠ ઉપરથી એ વક્તાની ફરજ છે. એને જ વક્તા કહેવાય, સત્ય કહી દે ને એને. એટલે આપણે મુહૂર્ત ને તો સમજ્યા ને સવારે કે રામનવમી થી કથાનો આરંભ થયો હતો, એમ પ્રથમ ભાગવત ની શરૂઆત થઈ ને આ વિશ્વની અંદર એ નવમી ના દિવસેથી થઈ હતી. અને આ વાળા પરિવારના આંગણે પણ નવમી ના દિવસેથી ભાગવત કથાનો આરંભ થાય છે. એટલે એવી ભાગવત કથાનો આરંભ કરતા ભાગવતના પરમ વિદ્વાન અને પરમહંસ સુખદેવજી મહારાજને આ શ્લોકની વંદના કરી અને કથાને આગળ શ્રવણ કરીએ. યમ પ્રવ્રજન્તમ મુખે શ્રીમદ ભાગવત ના પરમ વિદ્વાન વક્તા પરમહંસે પરમ શ્રદ્ધેય પરમહંસ સ્વરૂપ શ્રી સુખદેવજી મહારાજને અહીંયા ભાગવતની અંદર વંદના કરવામાં આવે છે. તો સુખદેવજી મહારાજને અહીંયા ભાગવતકાર વંદના કરે છે. કથાનો આરંભ ક્યાંથી થાય? વંદનથી થાય, નમસ્કારથી થાય. તમે કોઈ પણ સજ્જન વ્યક્તિને, મહાપુરુષોને, તમારા સદગુરુદેવ હોય, ઈષ્ટદેવ હોય, એને મળવા માટે જાઓ તો એને શું કરો? નમસ્કાર કરો ને, વંદન કરો. એટલે અહીંયા ભાગવત કથાની શરૂઆત પણ વંદનથી થાય છે. અમારે બધા યજમાનો અમે જયારે જઈએ ને અને ઘરે જઈએ એટલે તરત જ કે આવો દાદા પાઈ લાગીએ. શું કરે? નમસ્કાર કરે. એ આપણી પરંપરા છે, આપણા સંસ્કાર છે, આપણો વિવેક છે. તો એ પરંપરાની અનુસાર સુખદેવજીને અહીંયા આપણે નમસ્કાર કરીએ. પરમાત્માને સુખદેવજી સ્વરૂપ છે, એ જ પરમાત્માને અહીંયા વંદના કરતા શું કીધું છે કે
યમ પ્રવ્રજંતમ અનુપેતમપૈત કૃત્યમ દ્વૈપાનો વિરકા તરહાજુ આવા. એક સમયની વાત છે કે સુખદેવજીનો યજ્ઞોપવિત સંસ્કાર એટલે કે જનોઈ યજ્ઞોપવિત સંસ્કાર પણ નહોતો થયો, અને એ સમયે સુખદેવજીનો જન્મ થયો ને એટલે સુખદેવજી તરત ચાલતા થઈ ગયા. આ જેણે ભાગવતની રચના કરી છે એવા વેદવ્યાસજી મહારાજ સુખદેવજીને વંદન કરે છે. સુખદેવજીનો જન્મની કથા છે આખી વિસ્તાર પૂર્વકની. તો 16 વર્ષની ઉંમરે સુખદેવજી ચાલતા થઈ ગયા છે. સંસારની અંદર એક રતિભાર એટલે કે સેકન્ડનો 10મો ભાગ થાય ને એટલી વાર પણ સંસારનું સુખ એને નથી ભોગવ્યું, સંસારની સમક્ષ દ્રષ્ટિ પણ નથી કરી. એવા બ્રહ્મચારી સુખદેવજી મહારાજ એ ચાલતા થઈ જાય છે. કારણ કે સુખદેવજીને થયું કે જો હું સંસારની આ વ્યવહારની માયાની અંદર આવીશ તો પેલા શ્લોકની અંદર મેં શું કીધું? આધિ વ્યાધિ ને ઉપાધિ, આધિ દૈવિક, આધિ ભૌતિક અને આધ્યાત્મિક, આ બધી માયાની અંદર પડવું પડે. એટલે સુખદેવજી મહારાજ છે પરમહંસ છે, એટલે બ્રહ્મચારી છે, સંસારની સમક્ષ દ્રષ્ટિ પણ નથી કરી અને ત્યાંથી તરત જ નીકળી ગયા છે. અને સુખદેવજી ધીમે ધીમે જતા હતા ને ત્યારે વેદવ્યાસજી એને પોકાર કર્યો. સુખદેવજી અને વેદવ્યાસજી બંને પુત્ર છે સુખદેવજી વેદવ્યાસજીના. એટલે જતા હતા એટલે વેદવ્યાસજીએ શું કીધું? હે પુત્ર તું થોડી વાર માટે ઊભો રહે. પણ સુખદેવજી મહારાજને તો વૈરાગ્ય હતો, એને તો પરમાત્માની ની અંદર લીન થવું હતું, સદાયને માટે બ્રહ્મમય રહેતા હતા. એટલા માટે સુખદેવજી તો નીકળી ગયા, એમણે જોયું પણ નહીં. એટલે એના વતી ત્યાં વૃક્ષો હતા, નદીઓ હતી, એમણે જવાબ આપ્યો છે. વેદવ્યાસજીને વૃક્ષોએ વાતો કરી છે, જવાબ આપ્યો છે. શું કીધું છે કે હે વેદવ્યાસજી, તમે એની ચિંતા કરો માં, તમારા પુત્રની ચિંતા તમે કરો માં. તમારા હૃદયની અંદર પરમાત્માના સ્વરૂપને તમે બિરાજિત કરો. તમારા પુત્ર સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. સુખદેવજી કોઈ સામાન્ય જીવ નથી, સામાન્ય વ્યક્તિ નથી, એ તો સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. અને એ બધી માયાને છોડી અને બ્રહ્મમય એટલે કે પરમાત્મા પાસે જાય છે. અને આ જગતની બધી સઘળી માયાઓ ને છોડી અને તપ કરવા માટે જાય છે. એટલે વૃક્ષોએ એને જવાબ આપ્યો છે. અને આ દેશની અંદર, આ ભૂમિની અંદર આ વૃક્ષો કોણે બનાવ્યા છે? પરમાત્માએ બનાવ્યા છે. આખા આ વિશ્વની ઉત્પત્તિ આવશે ને એની અંદર કથા આવશે, કઈ કઈ વસ્તુ કોણે બનાવી, કેટલો સમય થયો, ક્યારે બનાવી, જળ કોને બનાવ્યું, વૃક્ષો કોને બનાવ્યા, આકાશ કોને બનાવ્યું, વાયુ કોને બનાવ્યું, દિશાઓ કોને બનાવી છે, મનુષ્યને કોને ઉત્પન્ન કર્યા છે, આ ફૂલ કોને બનાવ્યા, ફળ કોને બનાવ્યા, એક એક દેવતાઓ એમાં એમની કથા ભાગવતજીની અંદર છે. બધી જ કથા તમને સંભળાવીશ. તો અહીંયા વૃક્ષો છે ને એ પોકાર કરે છે અને વેદવ્યાસજીને કહે છે કે તમારા પુત્ર છે એ બ્રહ્મમય છે અને એ તો પરમાત્મામાં એની ભક્તિમાં લીન છે, એનું તપ કરવા માટે જાય છે. એટલે વૃક્ષોએ જવાબ આપ્યો છે, કારણ કે વૃક્ષ છે ને એ પરોપકારી છે. એટલે આ પૃથ્વીની અંદર પરોપકારી કેટલી વસ્તુ છે? આ વૃક્ષો છે એ પરોપકારી છે, નદીઓ છે એ પરોપકારી. કોઈથી વૃક્ષોએ પોતાના ફળ ખાધા? તમે એક દાખલો મને બતાવો કે આજે આંબાએ પોતાની કેરી ખાઈ લીધી હોય. આ વિશ્વની અંદર પરોપકારી છે આ વૃક્ષ છે. બીજી કે નદીઓ, આપણે બે બાજુથી શેત્રુંજી નદીનો સંગમ ભેગો થાય ને ત્યારે તમે સાંભળ્યું કે નદીએ પોતાનું પાણી પીધું? કારણ કે એ તત્વ છે એ પરોપકારી તત્વ છે. ત્રીજું તત્વ એવું છે કે આ ભારત વર્ષ ભૂમિની ગૌ માતા છે,
એ પણ એમ છે. કોઈથી તમે સાંભળ્યું કે ગાયે પોતાનું દૂધ પીધું? ન સાંભળ્યું. એટલા માટે આ પરોપકારી જીવ છે. અને આપણા સાહિત્યોમાં પણ કીધું છે ને, પરોપકાર માટે સાહિત્યકારોએ પણ કીધું છે. રત્નો રૂપાળા એવા તત્વો બનાવ્યા છે કે જે પરોપકારી છે. પરોપકારાય પુણ્યાય પાપાનમ પર પીડનમ. જે પરોપકાર માટે ઉત્પન્ન પરમાત્માએ કર્યા છે. સમુદ્રની અંદર, દરિયાની અંદર અનેક પ્રકારના રત્નો નીકળે. ચંદ્રનું મોતી છે સમુદ્રમાંથી, દરિયામાંથી નીકળે. પણ તમે કોઈથી સાંભળ્યું કે દરિયાએ કોઈ દિવસ ચંદ્રની માળા પહેરી હોય? નહીં. કારણ કે એ પરોપકારી છે. આ વૃક્ષ એ પરોપકારી છે. એટલા માટે આ કાગ બાપુએ કીધું હે ને, સાહિત્યની અંદર કીધું છે, ઝાડવા પોતે પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી પરોપકારી છે. જે પોતાના માટે નથી જીવતા, આ દુનિયાની માટે બીજાના ઉપકાર કરવા માટે. અને ઈ તત્વ તમને ક્યારે આવીને કહે નહીં મેં તમારા ઉપકાર કર્યો છે. કદાચ આપણે મનુષ્ય જાતિ જઈ કોઈને 5 પછી નાખ્યો હોય તો ભવિષ્યમાં કદાચ સંભળાવી દઈએ કે ભવિષ્યમાં એની યાદી કરીએ. પણ મારા વાલા, આ જગતની અંદર આ અમુક તત્વો એવા છે ને કે ક્યારેય કોઈને કહેતા નથી. એટલા માટે વૃક્ષો પણ એવા છે, સમુદ્ર પણ એવો છે. અને આગળ સાહિત્યકાર કહે છે, યાવલડી પોતે પોતાનું દૂધ નથી પીતી રે,
આ જગતની અંદર આ વસુંધરા પણ એવી છે, આ જેની ઉપર આપણે બેઠા છીએ ને એ ભારત ભૂમિ પણ એવી છે મારા વાલા, કે ઈ ક્યારેય કોઈ પાસે ભાડું માંગે છે? આમાંથી તમે ગમે એટલી ઉપજ લ્યો, ક્યારેય કોઈથી બિલ આવ્યું ધરતી માતાનું? કે આ વખતે તમારે 1 લાખ રૂપિયાની કપાસ કે 1 લાખ રૂપિયાના ચણા, 1 લાખ રૂપિયાની માંડવી થઈ છે, તો પૃથ્વી માતાએ ઉપજ પછી ક્યારે બિલ મોકલ્યું? ન આવે. કારણ કે ઈ પરોપકારી છે. આકાશમાં ભગવાન સૂર્યનારાયણ છે, દરરોજના માટે એના સમયે ઉદિત થઈ જાય છે ને. આપણે બધા એના દર્શન કરી લઈએ ને. કોઈ દિવસ તમારી ઘરે એનું બિલ આવ્યું? જે દિવાળા છે એ તરત જ તમારે 1 મહિનો 2 મહિના થાય એટલે બિલ આવી જાય ને મીટરનું, કે ભાઈ આ વખતે 2000 આવ્યું, 500 700 જે આવ્યું. એટલા માટે આ પરમાત્માએ આ જમીન, આ પૃથ્વીની અંદર જે સ્થાપના કરી છે ને એ પરોપકાર માટે કરી છે. આ પરમાત્માનું કાર્ય છે. અને આ વસુંધરાની ઉપર, આ ભારત ભૂમિની ઉપર સુખદેવજી મહારાજ ધીમે 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 ચાલે છે અને ગંગાના કિનારે જાય છે. અને બધા બધી વૃક્ષો છે ને એ વૃક્ષો છે એ વેદ વ્યાસજીની સાથે એ વાત કરે છે. એટલા માટે આ ભારત વર્ષના દરેક તત્વની વાત અહીંયા કરી છે. એવા સુખદેવજીના સ્વરૂપને વંદન કર્યા છે. અને ત્યારબાદ એનાથી આગળ ભાગવતજીના મહાત્મ્યની અંદર ભાગવતજીનો શ્લોકનો આરંભ કરતા નૈમિષારણ્ય નામના પવિત્ર એ જ જંગલની અંદર સુંદર મજાની શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ થયો છે. 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. આપણા ઋષિમુનિઓ 88,000 હતા અને એ બધા જ ભેગા થઈ અને આ બ્રહ્મસત્રનો નૈમિષારણ્ય નામના પવિત્ર જંગલ છે એની અંદર ભાગવત કથાનો આરંભ થયો. આપણા 9 પ્રકારના જંગલો બતાવ્યા શાસ્ત્રમાં. એમાંથી સર્વશ્રેષ્ઠ જંગલ નૈમિષારણ્ય નામનું, કે એ જંગલની અંદર તમે જાઓ ને એટલે તમારું મન છે ને ત્યાં સ્થિર થઈ જાય. એક ક્ષણ વાર પણ તમારું બહાર ન જાય. પરમાત્મામાં તમારું મન છે સ્થિર થઈ જાય, જેને નૈમિષારણ્ય કહેવાય. નૈમિહ ઈશઃ એટલે આંખનો પલકારો, સંસ્કૃત ભાષા છે. નૈમિષ કોને કહેવાય? કે તમારી આંખ બંધ થઈ અને ખુલી જાય. એટલી વાર પણ તમે પરમાત્માને છોડી નથી શકતા એવું પવિત્ર જંગલ છે. એ અરણ્યની અંદર આ ભાગવત કથા લખાણી છે. ત્યાંથી આરંભ થયો છે. તો 88,000 ઋષિમુનિઓએ ભેગા થઈ, બ્રહ્માજી વગેરે બધા જ દેવતાઓ ભેગા થયા અને તીર્થસ્થાન ત્યાં થયું. નૈમિષારણ્ય છે પવિત્ર તીર્થક્ષેત્ર કહેવામાં આવે છે. અને ત્યાં કોઈ દિવસ, મેં કીધું ને કે આંખનો તમારો બંધ થઈ અને ખુલે એને કહેવાય પલકારો, એને નૈમિષ કહેવાય. એટલી વાર માત્ર પણ ત્યાં પાપ પ્રવેશી કરી શકતું નથી. પાપ એટલી વાર પણ ત્યાં ટકી નથી શકતું. એ કેવું હશે નૈમિષારણ્ય? તો એવા નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ અને આ ભાગવત કથાનો 100 વર્ષ સુધી ચાલે ને એવો યજ્ઞ કર્યો. આપણે અહીંયા કેટલા દિવસ? 7 દિવસ. આ જયારે ભાગવત કથાનો અને અન્ય પુરાણોનો ગ્રંથની રચના થઈ ને ત્યારે 100 વર્ષ સુધી ચાલે ને એવડો એ યજ્ઞ થયો છે, જેને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞના અનેક પ્રકારો છે. આગળની કથામાં તમને સમજાવીશ કે યજ્ઞ કેટલા પ્રકારના હોય. તો અહીંયા બેઠા છો ને, આને કહેવામાં આવે છે જ્ઞાન યજ્ઞ. આપણે શું પેલું પોસ્ટર મારીએ બેનરમાં તો શું લખેલું હોય? શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ. એટલા માટે આને યજ્ઞ કહેવામાં આવે. જે વસ્તુમાંથી, જે સત્રમાંથી, જેના સાનિધ્યમાંથી કંઈક મળે એને યજ્ઞ કહેવાય. અહીંયાથી આપણને શું મળશે? ભાગવત સપ્તાહમાંથી જાઓ તો તમને શ્રવણ સ્વરૂપી ભક્તિ છે એની પ્રાપ્તિ થશે અને એ ભક્તિથી તમારા ઉપર પરમાત્માની કૃપા થશે. એટલે અહીંથી તમારે મેળવીને જવાનું છે. જેની પાસેથી કંઈક મળે ને એને કહેવામાં આવે છે જ્ઞાન યજ્ઞ. એટલા માટે આપણે આ યજ્ઞો કરીએ છીએ. યજ્ઞની પરંપરા ઋષિમુનિઓએ કીધી. તો આવા સરસ મજાના
ભાગવત કથાનો જ્ઞાન યજ્ઞનો આરંભ થયો અને નૈમિષારણ્ય નામના પવિત્ર જંગલમાં ગોમતી નદીના કિનારે નદીના ઘાટ ઉપર સુંદર મજાનો શ્રીમદ ભાગવતનો સત્રનો પ્રારંભ થયો હતો અને એ ભાગવત કથાના આરંભ કરતા સુખદેવજી મહારાજ સુંદર મજાના શ્લોકની અંદર એમને વિસ્તાર પૂર્વકની કથા આપણને કહે છે. અજ્ઞાનધ્વાંત વિદ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુતાખ્યાયિ સુંદર મજાના એ જ ભાગવતની અંદર કાનોને અને આત્માને કર્ણને આનંદ આપે ને એવું રસાયણ છે જેને ભાગવત નામનું રસાયણ કહેવામાં આવે છે. અજ્ઞાનતાનો નાશ કરનારી આ શ્રીમદ ભાગવત કથા છે. અજ્ઞાન ભંત વિધ્વંસ એટલે અજ્ઞાનતા હોય એનો નાશ કરી નાખે અને કરોડો સૂર્ય 1 કરોડ સૂર્યનો પ્રકાશ થાય ને કોટિ સૂર્ય સમપ્રભ 1 કરોડ સૂર્યનો પ્રકાશ થાય ને એવો પ્રકાશ જ્ઞાન સ્વરૂપી પ્રકાશ આત્માને કરાવે ને એ આ ભાગવત છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ અજ્ઞાનનો નાશ કરનારી ભાગવત કથા સંભળાવી છે. એટલા માટે એનું મહત્વ શાસ્ત્રમાં છે, પુરાણમાં છે. અને સૂતજીને શૌનકજીએ કહ્યું છે કે સૂતજી તમે અમને અમારા કાનને પરમ આનંદ આપે ને એવી કથા સંભળાવો કે જે સૂર્યના પ્રકાશ સમાન હોય. સૂર્યના પ્રકાશને કોઈ ઝાંખો ન કરી શકે એમ ભાગવતજીનું જ્ઞાન છે ને એ એવું છે કે એ વ્યક્તિના જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધકાર હોય ને એનો નાશ કરે અને સૂર્યના પ્રકાશથી એટલે કે ભાગવતજીના એ પ્રભાવથી એના પ્રકાશથી એના જ્ઞાનની વૃદ્ધિ થાય છે, એની અજ્ઞાનતાનો નાશ થાય. આપણે ભાગવત 7 દિવસનું સાંભળીએ એટલે અમુક વસ્તુને આપણને ખબર પડે. કદાચ આપણને ન ખ્યાલ હોય તો આપણા જીવનના અમુક નિયમો બદલી જાય, આપણી જીવનની શૈલી છે, નૈતિકતા બદલી જાય. અમે ઘણી જગ્યાએ ભાગવત કથા કરવા માટે હું જાઉં ત્યારે ઘણા અમે એવા વ્યક્તિઓ જોયા છે કે જેના એનું વ્યસન એવું બહુ પ્રકાંડ એનું વ્યસન હોય કે એની વગર એને 1 મિનિટ પણ ચાલતું ન હોય. કોઈને માવાનું વ્યસન હોય, કોઈને ઘણી પ્રકારના વ્યસનો આવે. તો આ ભાગવતનું ફળ એવું છે કે એ વ્યક્તિને સ્વયં કોઈને કહેવાથી નહીં હો, સાંભળીને 7 દિવસમાં કુદરતી કૃપા એવી થાય ભગવાનની કે એને એમ થઈ જાય કે આજ મારી આ અજ્ઞાનતા રૂપી વ્યસન છે ને એને આજ છોડી દેવું છે. ભાગવતના ચરણની અંદર આજ મારે પધરાવી દેવું છે. આને કહેવામાં આવે અજ્ઞાનત વિધ્વંસ. તમારી અજ્ઞાનતાનો, તમારા વ્યસનોનો નાશ કરી નાખે ને એ આ ભાગવત છે. તો એનું ફળ એ ભાગવત જ છે. એટલા માટે શૌનકજીએ સૂતજીને કીધું કે અમને એવું અમારા કારણે આનંદ આવે ને એવું રસાયણ અમને સંભળાવો, એવી કથા સંભળાવો. રસાયણ કોને કહેવાય કે દરરોજની માટે દુઃખોનો નાશ કરી નાખે ને એને રસાયણ કહેવાય. આપણે ખેતરમાં પેલું રાસાયણિક ખાતર નાખીએ છીએ ને, છાણિયું ખાતર અને વિલાયતી ખાતર, એમાં બેમાં ફેરફાર કેટલો હોય? તમે દવા લ્યો તો દવા છે શરીરની પીડાને શાંત કરી નાખે, પણ આમાં અજ્ઞાનતા ભરી હોય એને શાંત કરવા માટે શું કરવું પડે? મમ કર્ણમ રસાયણ. એટલા માટે ભાગવતજીના શરણમાં એની કથા સાંભળવી પડે તો અજ્ઞાનતાનો નાશ થઈ જાય. એટલા માટે સૂતજીએ કીધું કે અમને એવી કથા સંભળાવો કે અમારા કાનને
આનંદ મળે, અમારા આત્માને આનંદ પ્રાપ્ત થાય, ભવ રોગનો નાશ થઈ જાય. કદાચ તમને ભવ રોગ લાગ્યો હોય ને, એટલે અજ્ઞાનતા રૂપી ભવ રોગ હોય ને, તો આ ભાગવત કથા છે એ શાંત કરી દેશે, નાશ કરી દેશે. અને એટલા માટે આને ભવૌષધિ પણ કહેવામાં આવે છે કે ભવે ભવના દુઃખો અજ્ઞાનતાનો નાશ કરી દે. કોઈ વ્યક્તિ એનું જટી વ્યસન જો છોડી દે તો એ શું થયું? અજ્ઞાનતાનો નાશ થઈ ગયો ને, એનું ફળ છે. એને ઔષધિ કહેવાય. માણસ દવા લે એટલે એનો રોગ શાંત થઈ જાય, એની પીડા દર્દ હોય એ શાંત થઈ જાય. એટલા માટે આ મોટામાં મોટી ઔષધિ છે એ ભાગવત રૂપી ઔષધિ છે. અને એટલા માટે તુલસીદાસજીએ ગાયું છે ને, તુલસીદાસજીએ કીધું છે ને, राम नाम की औषधि खरी रीति से खाए, अंग रोग व्यापे नहीं, महारोग मटी जाए. अंग रोग व्यापे नहीं, महारोग मटी जाए. એવું પરમાત્માનું નામ છે કે મહારોગને શાંત કરી દે. તો આવું પરમાત્માનું જ્ઞાન છે અને એવી પરમાત્માની કથા છે. તો એ કથાને આપણે 7 દિવસ શ્રવણ કરવાનું છે. આગળના શ્લોકમાં કહ્યું છે, ચિંતામણીર લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદામ પ્રેચ્છંતી ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. આ જ્ઞાન તો એવું છે કે આ તો વૈકુંઠમાં દેવતાઓને પણ દુર્લભ છે. આ ભાગવત કથા એવી છે, એકવાર દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને પરીક્ષિત રાજા બેઠા હતા એની પાસે આવ્યા. પરીક્ષિત રાજાને કીધું કે તમારે આ અમૃત પી જવું છે કે ભાગવતનું અમૃત પીવું છે? શું પીવું છે? આપણને ગમતું કોઈ વસ્તુ ખાવાની હોય કે કઈ પણ સામગ્રી આપણને એક ગમતી ને એક ન ગમતી સામગ્રી લઈને આવે તો આપણને શું થાય? આપણને જે ગમતું એનું જ કહીએ કે મારે ભાઈ મને ચા નું વ્યસન છે, મને ચા ભાવે એટલે મારે ચા પીવો છે, કોફી નથી પીવી, પાણી નથી પીવી. એમ કે ચા ભાવતો એમ કે ચા પીવો છે. એમ દેવતાઓ સ્વર્ગમાંથી અમૃતનો કુંભ લઈને આવ્યા પરીક્ષિત પાસે અને કીધું કે પરીક્ષિત, તમારું મૃત્યુ 7 દિવસમાં છે, તો તમારે જો અમર થઈ જવું હોય તો તમારે આ અમૃતનો કુંભ છે, તમને અમૃત આપી દો, તમે અમૃતનું પાન પી લો, તમે અમર થઈ જાઓ. અને આ બાજુ બધા ઋષિમુનિઓ હતા. એટલે પરીક્ષિત રાજાએ કીધું દેવતાઓને કે પરમાત્મા, તમને હું વિનંતી કરું છું સર્વ દેવતાઓને કે મારે એ અમૃત નથી પીવું, મારે તો મમ કર્ણ રસાયણમ, કે જે પરમાત્માને પણ સ્વર્ગની અંદર પણ આ ભાગવત કથા દુર્લભ છે ને, એ ભાગવત કથાનું અમૃત પાન મારે કરવું છે, જેનાથી મારું મૃત્યુ સુધરી જાય છે. એટલા માટે યોગી નામ દુર્લભમ, મોટા મોટા યોગીઓને દેવતાઓને પણ સ્વર્ગની અંદર દુર્લભ છે. એને ત્યાં ભાગવત કથા સાંભળવા ના મળે, એને આવું આયોજન કરવું હોય, કથા કરવી હતી ત્યાં ના થઈ શકે, એ અહીંયા જ શક્ય છે. એટલા માટે ભાગવતજીના શ્લોકમાં શું કીધું કે વૈકુંઠમ યોગી દુર્લભમ. આ તો યોગીઓને પણ દુર્લભ છે એવું ભાગવત છે. અને મેં કીધું ને કે આ કલ્પ વૃક્ષ છે ચિંતામણી. તમે કદાચ ચિંતા કરો ને તો એ લૌકિક સુખ આપી શકે, પણ આ તો કલ્પ વૃક્ષ છે. આની છત્રછાયામાં તમે બેસો ને એટલે તમે તમારા મનમાં સંકલ્પ કરજો, તમારી મનમાં ઈચ્છા હોય એ આ સ્વયં ભાગવત
ભગવાન પૂરી કરી દે છે. એટલા માટે અહીંયા આને કલ્પ વૃક્ષ પણ ગણવામાં આવ્યું છે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો, અને ગુરુની કૃપા થાય ને તો આ અવસર મળે. મને તો એક મને વાત યાદ આવી ગઈ એટલે કહું, આ જગતની અંદર ગુરુનું મહત્વ કેટલું બધું છે એનો જીવતો જાતો તમને દાખલો આપી દઉં. અમારે કથાના યજમાન જોરુભાઈ છે, એમને એમના ગુરુ ઉપર એટલી બધી પ્રીતિ છે, એટલો બધો અખંડ વિશ્વાસ, એની ના પૂછો વાત. એ કે દાદા હું તો બધા તત્વ છે ને મારા ગુરુમાં પાડું છું. આ ગુરુની ભક્તિ છે. જો આમાં શું કીધું, પ્રેચ્છતિ ગુરુ પ્રીતો, તમે ગુરુની ઉપર એવી પ્રીતિ રાખો ને, અને એ ગુરુની જો કૃપા થાય ને તો મારા વાલા આ જગતની અંદર ના હોય ને એ તમને આપી દે. તમારા ભાગ્યમાં ના હોય ને એ આપે. એ ગુરુની અંદર તાકાત છે. તો એવા અમારા કથાના યજમાન જોરુભાઈ અને એમના સદગુરુદેવ રાધેશ્યામ બાપુને આપણે યાદ કરીએ. અલગારી આત્મા છે, એના તો અનેક ચરિત્ર છે. મને 2 વાર દર્શન પણ થયા, મેં એની અનુભૂતિ પણ કરેલી છે. એક સાક્ષાત અનુભૂતિ છે, હું પછી વાત કરીશ આવતી કથામાં. પણ અત્યારે ગુરુને આપણે એ રાધેશ્યામ બાપુને આપણે યાદ કરીએ કે જેની કૃપા છે અમારા જોરુભાઈ ઉપર થઈ છે. તો અહીંયા ગુરુ શબ્દ આવ્યો એટલા માટે આપણે ગુરુદેવને પણ યાદ કરીએ, અને એ જ રાધેશ્યામ બાપુને અને અમારા બિલખાના નાથ પૂજ્યપાદ સદગુરુનાથ ભગવાનને યાદ કરીએ. એ ગુરુદેવ, આ તો તમારી કૃપા હોય ને તો આ બધી વસ્તુ શક્ય છે, બાકી તો અમારાથી કાંઈ ના થાય. અમારે જોરુભાઈ ગમે તે શબ્દ ઈ જ બોલે, એ કે આ તો રાધેશ્યામની કૃપા છે ને એટલે થયું, મારાથી કાંઈ થયું નથી. આ તો એની કૃપા છે, નકર મજદારે કિનારો ન હોય. કાનદાસ બાપુ ગાતા, આ તો એની પાછે નહીં તો મજદારે કિનારા હોય નહીં. આ તો એની પાછે નહીં તો મજદારે આ તો મારા વાલા એની કૃપા છે, સદગુરુ દેવની કૃપા છે. આવા ગુરુની કૃપા હોય ને ત્યારે આ અવસર થાય, અને ત્યારે આ પરમાત્માને સ્વયં ભાગવત બની અને એના શિષ્યના આંગણે આવવું પડે છે. આ જ મોટામાં મોટી ગુરુની કૃપા છે. ઘટ ભીતર ઘોર અંધેરા હૈ, ઘટ ભીતર ઘોર અંધેરા હૈ, ગુરુદેવ ઉજાલા બન જાઓ, મેરે નાથ સહારા બન જાઓ, ગુરુદેવ સહારા બન જાઓ. આ તો એનો સહારો હોય ને, આ એ ગુરુની કૃપા હોય ને, એવા સદ એવા સિદ્ધ યોગીની કૃપા હોય ને, આ રાધેશ્યામ બાપુ જેવા સંતોનો આશીર્વાદ છે. અને જેની કૃપાથી અમે અહીંયા બેઠા છીએ, જેની કૃપા અમારા જીવનની અંદર થઈ છે, કે જે અજ્ઞાન રૂપી અંધકારમાંથી આ શાસ્ત્રના પ્રકાશ રૂપી આ સાનિધ્યની અંદર એવા ગાદી ઉપર જેની કૃપાથી બેઠા છીએ, એવા સદગુરુદેવની ગુરુ વિશે તો શું કહેવું. એ ગુરુની કૃપા થાય ને, અને એની કૃપા હોય તો જ આ થાય, બાકી ન થાય. पापन अवगुण की राशि, कैसे कहे प्रभु निज की राशि. मैं पापन अवगुण की राशि, कैसे कहे प्रभु निज की दासी. काया कमवत तुझ जैसे
मेरे नैनन से जल बरसे गुरुजी लगा આ તો સદગુરુદેવની કૃપા છે. આ એની કૃપાથી આ સાનિધ્ય મળ્યું છે અને આ અવસર મળ્યો છે. મને વાત કરતા હતા જોરુભાઈ કે ઈ અલગારી સંત એવા છે દાદા કે ઈ જેને તેને જ્યાં આવેલ્યા જે તે સમયે જાય નહીં, પધરામણી ન થાય અને કંઠી ન બાંધે. અને જેને તેને ગમે તે કંઠી બાંધી દે એને ગુરુ થોડા કહેવાય? તમારી ઈચ્છા પડે તે તમે કંઠી બાંધી દે એને ગુરુ કહેવાય? એ તો તમારી અનુકૂળતા થઈ કહેવાય ના. એ ગુરુની કૃપા થાય ને ત્યારે એ તમારી કંઠી બાંધે અને એનો હાથ તમારા ઉપર મૂકે ને એટલે તમારા ભાગ્યનું જે ભાગ્યોદય થઈ જાય છે. એટલા માટે અમારા જોરુ બાપુનો ભાગ્યોદય છે ને એના સદગુરુ દેવે કર્યો છે. ત્યારે આ મોટામાં મોટો ભાગ્યોદય આ તમે નરી આંખે જોઈ શકો એનું સામું ઉદાહરણ છે. આનાથી મોટી કૃપા નથી. એટલા માટે ગુરુનું મહત્વ છે. તો અનેક ગુરુના ગુણગાન ગાયા છે. ગુરુ તત્વની વાત આપણે આગળની કથામાં પણ કરીશું. થોડો જ સમય આપણો કથાનો બાકી છે એટલા માટે આપણે આગળની કથા છે એમને શ્રવણ કરીએ કે આ કળિયુગની અંદર આ જીવને કાળરૂપી જે સર્પ છે એના મુખમાંથી ઉગારવા માટે શું કરવું? તો સર્વ શ્રેષ્ઠ સાધન હોય ને તો એ ભક્તિ છે પરમાત્માની. ભાગવત ભક્તિ છે. કળિયુગની અંદર જો તમારે તમારા પાપોનો નાશ કરી નાખવો હોય અને પરમાત્માની કૃપાને મેળવવી હોય ને હાવ ટૂંક જ સમયની અંદર, આ રાફડો થઈ જવાની જરૂર નથી હો. સતયુગની અંદર ઋષિમુનિઓ હજારો વર્ષ, દ્વાપર યુગની અંદર 10,000 વર્ષ અને ત્રેતા યુગમાં 1,00,000 વર્ષ સુધી રાફડો થઈ જતા ઋષિમુનિઓ અને ત્યારે ભગવાન મળતા. અને આ કળિયુગની અંદર તમારે ભગવાનના દર્શન કરવા શું કરવું પડે? તુલસીદાસજીએ રામાયણમાં રામચરિતમાનસની અંદર કહ્યું ને, કલિયુગ કેવલ નામ આધાર, ભાગવતજીની અંદર તો કહ્યું છે, આપણા ગીતાજીની અંદર પણ કલો કેશવ કીર્તના, રામચરિતમાનસની અંદર તુલસીદાસજીએ ગાયું ને, કલિયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પાવા. તમારા શ્વાસે શ્વાસે તમે પરમાત્માનું નામ લ્યો ને એટલે સમજી લેવાનું જેના જીવનની અંદર રોટના માટે પરમાત્માનું નામ છે ને એનો આ મનુષ્યનો અવતાર ધન્ય થઈ ગયો છે. કારણ કે સર્વથી શ્રેષ્ઠ પરમાત્માનું નામ છે. તમારી પાસે સગવડતા શક્તિ ન હોય, તમે મોટા યજ્ઞ ન કરી શકો, અનુષ્ઠાનમાં ન બેસી શકો, માળા લઈને ન બેસી શકો, તો હાલતા ને ચાલતા કલિયુગ કેવલ નામ
કયો, શ્યામ કયો, કૃષ્ણ કયો, ભગવતી કયો, ગુરુદેવ કયો, બધાયના નામ છે ને એ એક જ નામની અંદર સમાવેશ થાય છે. કોણ છે? તત્વ છે, પરમાત્મા છે, ભગવત છે. એ જ ભગવાન રામ છે, એ જ શ્યામ છે, એ જ રાધે શ્યામ છે. આવું સરસ મજાનું પરમાત્માનું નામ છે જે કળિયુગની અંદર લેવાથી તમારા પાપનો નાશ થઈ જાય એવું સર્વશ્રેષ્ઠ છે. તો કળિયુગમાંથી તરવા માટે શું કરવું એ ભાગવતકારે વાત કરી છે. પછી ભાગવતની અંદર રાજ્યો મોક્ષ તથા વિક્ષ્ય પુરા ધાતા વિસ્મિતઃ સત્યલોકે તુલાબત્વા તોલયત સાધના અન્ય છે. એટલે બધાયમાં અન્ય ગ્રંથો છે, આપણા પુરાણો છે, 18 પુરાણો છે. તો એની અંદર સર્વશ્રેષ્ઠ પુરાણોનો વજન હોય તો કોનો છે? ભાગવત પુરાણનો છે. એકવાર દેવતાઓની સભા ભરાણી ને એમાં પરીક્ષિત, સુખદેવજી મહારાજ, 88,000 ઋષિમુનિઓ બધા હતા. એમાં તુલના કરવામાં આવી, અન્ય પુરાણો રાખવામાં આવ્યા. તો એક બાજુ અન્ય પુરાણો અને બીજી બાજુ ભાગવત પુરાણને રાખવામાં આવ્યું, અન્ય શાસ્ત્રો રાખવામાં આવ્યું. તો ઓલા એક અરે ઘણા બધા શાસ્ત્ર ભેગા થયા અને આ બાજુ એક ભાગવત થયું, એના સમાન થઈ ગયું. શું કામ? કારણ કે સર્વ શાસ્ત્રોનો સાર તમે કદાચ બીજી કથામાં ન સાંભળો, પણ માત્ર ભાગવત કથા સાંભળો ને તો એમાં બધાય પુરાણોનો સાર છે, 4 વેદોનો સાર છે. એટલા માટે ભાગવતનું મહત્વ છે. એટલા માટે આ બધું આપનારું છે. ભાગવત છે મોક્ષ આપનારું છે, તેમજ ફળ આપનારું છે. તમારી ઈચ્છા પડે એ તમે માગો એ પરમાત્મા ભાગવત સ્વરૂપે આપે છે. એટલા માટે એનું સ્થાન છે એ સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવ્યું છે. અને કળિયુગની અંદર આ ભાગવત પુરાણ એવું છે કે તત્કાલ મુક્તિ આપે છે. ગર્જના કરે છે, મુક્તિદાને ગર્જતી, તમે મારા સાનિધ્યમાં આવી જાઓ, મારી પાસે આવી જાઓ, તમારી મુક્તિ કરી દઉં. કદાચ ગમે એવો જીવ હોય ને તો આ એનો સ્પર્શ થાય ને એના શ્લોકનો, એટલે એની મુક્તિ કરે છે. તો કોની મુક્તિ થઈ હતી? તો આવો એ કથાને આપણે સાંભળીએ કે આ ભાગવત છે એને કેવા તત્વોની મુક્તિ કરી છે. તો એક વૃંદાવનની અંદર સ્વયં નારદજી છે, એનું વૃતાંત નારદ અને ભક્તિનો સંવાદ છે. તો એ નારદ અને ભક્તિના સંવાદની અંદર નારદજી એકવાર આ મનુષ્ય લોકની અંદર આવ્યા અને ત્યાં તેમણે એક ઘટના એવી, એક દ્રશ્ય એવું જોયું ને એટલે મનમાં ચિંતા થવા લાગી. એક નદીના કિનારે એક સ્ત્રી અને 2 એમના બાળકો હતા. એ બાળકો હતા ને એ અજ્ઞાન અવસ્થાની અંદર નિસ્તેજ થઈ અને એની બાજુમાં સૂતા હતા. અને એક સ્ત્રી હતી ને એ રડતી હતી. એને રડવાનો અવાજ આવ્યો નારદજીને કે આ સ્ત્રી કોણ રડે છે? નારદજીનું હૃદય એકદમ પવિત્ર અને કોમળ હતું. એટલે એ જ સમયે નારદજીએ તેને પ્રશ્ન કર્યો છે કે અબળા, તું કોણ છે? શા માટે રડે છે? તારા મનમાં આટલી બધી ચિંતા શાની છે? અને તારી બાજુમાં બંને જે બાળકો સૂતા છે ને એ કોણ છે? જો આ ઘટના અહીંયા છે ને આ કથા સાંભળ્યા જેવી છે.
એક સ્ત્રી છે નદીના કિનારે, એક રૂપક આપ્યું છે, પછી એની કથાનો સારાંશ સમજાવું. એક સ્ત્રી છે, એની બાજુમાં બે પુત્ર છે. એ સ્ત્રીનું નામ છે ભક્તિ દેવી અને એના બંને પુત્ર છે. એમાં જમણી સાઈડમાં જે પુત્ર છે એનું નામ છે જ્ઞાન અને બીજા પુત્ર છે એનું નામ છે વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્ય અને ભક્તિ આ નદીના કિનારે સુતેલી અવસ્થામાં હતા, નિસ્તેજ થઈ ગયા હતા. જેમ વ્યક્તિ થાકી ગયો હોય અને એને કોઈ બોલાવે તો એને હોકારો ના આપે, એમ આ બંને પુત્ર છે ને નિસ્તેજ થઈને પડ્યા હતા. અને ભક્તિ દેવી ત્યાં હતા. એટલે એ સમયે એને પ્રશ્ન કરવામાં આવે છે, તમે શું કામ રડો છો? અને ત્યારે એ ભક્તિ દેવી છે ને એ કહે છે, મંદાહ સુમંદ મતયો મંદ ભાગ્યા. અહીંયા ભક્તિ દેવી છે ને નારદજીને કહે છે કે આ કળિયુગના પ્રભાવથી અમારા ભાગ્ય છે ને નાશ થઈ ગયો છે. અને મારા પુત્ર છે ને એ યુવાન હોવા છતાં વૃદ્ધ થઈ ગયા છે. જો અહીંયા ભાગવતજીમાં કીધું છે કે આ બંને પુત્ર છે ને એની ઉંમર નાની છે, 5-5 વર્ષના બાળકો હોય ને એવડી ઉંમર છે, પણ એનું જોતા એમ લાગે કે 50 વર્ષની બાળકોની ઉંમર હોય ને એવું એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું. આપણે એવી વ્યક્તિને જોઈએ એટલે આપણને આશ્ચર્ય થાય ને, એમ અહીંયા નારદજીને આશ્ચર્ય થયું કે આ શું છે. એટલે એને પૂછવામાં આવે છે કે તમારા દુઃખનું કારણ મને બતાવો. ત્યારે ભક્તિ દેવી કહે છે કે કળિયુગના પ્રભાવથી મારું ભાગ્ય મંદ પડી ગયું છે અને આ કળિયુગના પ્રભાવથી ભક્તિ છે ને નાશ થઈ ગઈ છે. એટલા માટે હે સાધુ, મને તમે એવું જ્ઞાન આપો કે જેનાથી મારા બંને પુત્ર છે ને એનામાં ભક્તિ પ્રગટ થાય, એનામાં અજ્ઞાનતા આવી છે એને જ્ઞાન મળે, જેનામાં વૈરાગ્ય વયું ગયું છે એનામાં ફરીથી પાછું વૈરાગ્ય આવી જાય. અને આ ત્રણ તત્વ છે ને દરેક જીવને જરૂરી છે. તમારામાં જ્યારે પરમાત્મા પ્રત્યેની ભક્તિ નહીં હોય ને, ધર્મ પ્રત્યે ભક્તિ નહીં હોય, તમારા ઈષ્ટદેવ, તમારા સદગુરુદેવ, તમારા બ્રાહ્મણ, તમારા ઈષ્ટદેવ, તમારા ગુરુ, એની ઉપર તમને જ્યાં સુધી શ્રદ્ધા ભક્તિ નહીં હોય ને ત્યાં સુધી તમને એ ફળ નહીં આપે. ત્યાં સુધી તમારામાં જ્ઞાન નહીં આવે એટલે તેની ખબર નહીં થાય, પરિચય નહીં થાય, અને ત્યાં સુધી વૈરાગ્ય પણ નહીં આવે. ત્યાં સુધી તમે એને જોવો, તમને એનો પરિચય ન હોય એટલે શું થાય કે આપણને એનો કઈ અનુભવ નથી. એટલા માટે આ ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ કરવા માટે નારદજી એ કિનારે આવ્યા છે. અને એ સુતા છે ને ભક્તિદેવને એનો પરિચય પૂછે છે કે તમે કોણ છો? તો કહ્યું કે મારું નામ ભક્તિ છે અને હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ છું. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, ત્યાં મારું પાલન પોષણ થયું અને ગુર્જતે જીર્ણતામ ગત, હું ગુજરાતમાં આવીને એટલે વૃદ્ધ થઈ ગઈ. એટલે આનો અર્થ શું થયો કે ભક્તિ કરવાનો એની કોઈ ઉંમર ના હોય કે ભાઈ 50 વર્ષ પૂરું થાય પછી માળા લઈને બેહવું, એવું કે શાસ્ત્રમાં કેવું કે લખેલું નથી. આપણી 3 અવસ્થા પરમાત્માએ આપી છે. બાલ્યાવસ્થા, બાલ્યાવસ્થા શાના માટે છે? એ આનંદ કરવા માટે છે. આપણે શું કે બાળાત્માનું સ્વરૂપ કહેવાય, બાળક છે. પછી કોઈ 20 વર્ષનો દીકરો એને કોઈ કહે કે આ બાળા રાજા છે, કે આને આ પરમાત્માનું સ્વરૂપ કહેવાય, ન કહે. શું કામ? કારણ કે એની ઉપર જવાબદારી છે. એટલા માટે 3 અવસ્થા છે: બાલ્યાવસ્થા, યુવાન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો આ 3 અવસ્થા છે ને એ પરમાત્માને ભજવા માટેની જ છે. અને નકર ઘણાને કેવું થાય કે
બધું પારી પડી જાય ને પછી માળા લઈને બેસી જવું છે, પછી રામ રામ કરે રાખવું, પછી કાંઈ અમારે જોવું નથી. ખરેખર એમનો પહેલેથી રામ રામ કર્યું તો એની હાથે બધું પારી પડી જાય. એ પરમાત્મા સ્વયં કહે છે, જો પહેલેથી આત્મા પરમાત્માનું નામ હોય ને આ હૃદયની અંદર, તો આપમેળે એનું કાર્ય છે એ બધું એને આપમેળે થવા મળે. એટલા માટે પરમાત્માને ક્યારેય ભૂલવા ના જોઈએ. એની કોઈ અવસ્થા કે એનો કોઈ સમય કે એની કોઈ મર્યાદા ના હોય. તમારી ઈચ્છા પડે ને તો તમે એનું નામ લઈ શકો, એની ભક્તિ કરી શકો. અહીંયા ભક્તિ દેવીને પરિચય પૂછ્યો અને કીધું કે હું તો અહીંયા ગુજરાતમાં આવી છું ને એટલે અહીંયા ગૌઢી થઈ ગઈ છું, વૃદ્ધ અવસ્થાને પામી છું. પણ હવે એ સાધુ તમે કઈ જાણતા હોય ને તો મને સજીવન કરો, પાછી મારામાં તેજ આવે એવું કરો. ત્યારે એની ચિંતા દૂર કરવા માટે નારદજી ત્યાં આવે છે. અને ભાગવતની અંદર સુખદેવજી મહારાજ સુંદર મજાના શ્લોકની અંદર વર્ણન કરતા કહે છે. અને ભક્તિ દેવી નારદજીને શું કહે છે? ભો ભો સાધુ ક્ષણં તિષ્ઠ મચ્ચિંતા વિનાશય દર્શનં તવ લોકસ્ય સર્વથા ગહનં પરમ. ભક્તિ મહારાણી કહે છે કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ તમે થોડી વાર માટે ઉભા રહ્યો અને મચ્ચિંતા વિનાશય, મારા મનની અંદર રહેલી આ બધી ચિંતાઓ છે ને એનો તમે નાશ કરી નાખો. કોઈ સાધુની, કોઈ દેવની, કોઈ બ્રાહ્મણની, કોઈ ગુરુની કૃપા થાય ને તો મનની ચિંતાનો નાશ કરી નાખે. અહીંયા નારદજીએ ભક્તિ દેવીની ચિંતાનો નાશ કર્યો. ભક્તિ દેવીએ કીધું કે મારું આ જીર્ણ થઈ ગયેલા મારા બે પુરુષો છે ને એનામાં શક્તિ આવી જાય, મારી મહત્વતા વધે એવી કૃપા કરો. ત્યારે એને વૃંદાવનની અંદર સરસ મજાનું ભાગવતનું જ્ઞાન નારદજી કરાવે છે. અને આખું ભાગવતનું જ્ઞાન કરાવ્યું. આખા ભાગવતના ચરિત્રો અનેક પરમાત્માના ચરિત્રો સંભળાવ્યા અને ભક્તિ દેવી ખૂબ આનંદની અંદર આવી ગયા છે. અને એ વૃંદાવનના કિનારે તમે અહીંથી જાજો, વૃંદાવન જાજો, ત્યાં મારે 2 વર્ષ પહેલા ભાગવત કથા હતી વૃંદાવનના. રિક્ષા વાળા હોય ને એ કદાચ આમ અડી જાય ને હમા કે ટુ વ્હીલ વાળા આમ અડી જાય ને તો એ રાધે રાધે બોલે.